નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ભારત કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ ભારતનું હૃદય એ ગામડું છે અને ત્યારે દેશની એક નવી પેઢી એવી પણ છે કે જે ગામડાનું નૈસર્ગિક જીવન ગાળવા માંગે છે, માણવા માંગે છે. અમુક દિવસ ગામડામાં વિતાવવા માંગે છે અને સાથે સમજવાની કોશિશ પણ કરે છે કે ગ્રામીણ જીવન કેવું છે, ખેડૂત કેટલી મહેનત કરે છે અને આ જ મુદ્દે વિકાસ થઈ શકે તેવી પણ સંભાવનાઓ સરકાર નિહાળી રહી છે. ત્યારે આજે આપણે વાત કરવી છે એગ્રો ઇકો ટુરિઝમની. એગ્રો ઇકો ટુરિઝમ એ શું છે, તેનાથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની કેવી તકો રહેલી છે, પર્યાવરણની જાળવણીની સાથે સાથે જે ગ્રામીણ પ્રવાસન એટલે શું, આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે. ત્યારે આજનો આપણો વિષય છે એગ્રો ઇકો ટુરિઝમ, એક આશાસ્પદ વ્યવસાય. અને આ વિષય પર માર્ગદર્શન આપવા માટે આમંત્રિત મહેમાન છે સ્ટુડિયોમાં ડૉક્ટર નિકુલસિંહ ચૌહાણ સાહેબ, કે જેઓ વિસ્તરણ શિક્ષણ નિયામક નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી, તેઓ સાહેબ અત્યારે આપણી સાથે છે. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. સાહેબ, આ વિષય પર જ્યારે વાત કરીએ છીએ, આપ નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે સંલગ્ન છો. સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ એગ્રો ઇકો ટુરિઝમની વિપુલ તકો રહેલી છે. ત્યારે સૌથી પહેલાં તો આપણે દર્શક મિત્રોને એ સમજાવવું છે કે ટુરિઝમ શબ્દ આપણે લગભગ મોટે ભાગે બધા પરિચિત છે, પરંતુ એગ્રો ટુરિઝમ કે એગ્રો ઇકો ટુરિઝમ એ શું છે? જી, ટુરિઝમ એટલે પ્રવાસન. માણસો ઘર, કુટુંબ કે કાયમી નિવાસ કે કામના સ્થળેથી દૂર જઈ કુદરતના ખોળે આનંદ માણવાનું ઈચ્છા રાખતા હોય છે. એ સાદું પ્રવાસન કહેવાય છે. જ્યારે તે જંગલોમાં, ખીણોમાં, પર્વત પર કે નદી કિનારે વિકસાયેલા પ્રવાસન સ્થળો, પર્યટન સ્થળો પર જાય ત્યારે એને ઇકો ટુરિઝમ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે ખેડૂત ખેતીને જોડીને ખેડૂતના ખેતરે એકલો ખેડૂત, ખેડૂતના કુટુંબીજનો કે આજુબાજુના ખેડૂતો મળી અને જે પ્રવાસન ખેડૂતના ખેતરે વિકસાવે, કૃષિ કાર્યોની સાથે પ્રવાસનનો વિકાસ થાય, એને એગ્રો ઇકો ટુરિઝમ કહેવામાં આવે છે. આ શબ્દ આપણા માટે નવો છે. એગ્રો ઇકો ટુરિઝમથી બહુ ખાસ લોકો પરિચિત નથી, પણ આવનાર સમયમાં એગ્રો ઇકો ટુરિઝમથી ખેડૂતોનો ખૂબ જ આર્થિક વિકાસ થવાની શક્યતા છે. ગામડામાં રોજીરોટીના પ્રશ્નો સોલ્વ થાય એવું છે અને શહેરમાં રહેતા વ્યક્તિઓને ખેતી, ખેતર, ખેડૂત, ગામડું અને ખેડૂત તરફનો પ્રેમભાવ વધે. ખેતી, પશુપાલન કેમ થાય છે અને ખેડૂતને કઈ મુશ્કેલી થાય છે એનું નજરે જોવે તો એમનો ખેડૂતોને જોવાનો દૃષ્ટિકોણ બદલાય અને ખેડૂતની આવક વધે. ખેડૂતને પોતાના ખેતરે જ કંઈક ખેતી સિવાય અન્ય આવક મળે અને એનું જીવન ધોરણ ઓછું આવે. એ માટે આ ક્ષેત્રે વિકસાવવાની ગુજરાતમાં ખૂબ જ જરૂરિયાત છે અને જો વિકસે તો એની વિપુલ પ્રમાણમાં સફળતાની તકો રહેલી છે. બિલકુલ સાહેબ, આપણે બહુ સરસ વાત કરી કે જે પ્રમાણે આપે કહ્યું ને કે એગ્રીકલ્ચર એ આપણી પુરાણી જૂની સંસ્કૃતિ છે ને તેનું ક્યાંક જતન કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણી જે પ્રણાલીઓ છે, સાત્વિક આહારની વાત કરીએ, કુદરતના ખોળે જિંદગી જીવવાની વાત કરીએ, જૈવિક અને સાથે સાથે વાસ્તવિક સૃષ્ટિનું જતન કઈ રીતે કરી શકું, આ પણ જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે તો પ્રશ્ન એ થાય કે ભાઈ જે આગળ પણ આપણે વાત કરી કે ટુરિઝમની આપણે વાત કરીએ છીએ, પરંતુ આ ટુરિઝમ પ્રવાસન શા માટે? તેનાથી ખેડૂતોને ખાસ કરીને હા આવકની દ્રષ્ટિએ તો ફાયદો થશે જ, પણ સાથે સાથે સમાજને, નવી પેઢીને શું મળશે? જી, જ્યારે શહેરમાં રહેતા બાળકો, યુવાનો કે વડીલ માણસો કે યુવા મિત્રો ખેડૂતના ખેતરે કાચા માટીના લીપણમાં લીપેલા ઘરમાં ઝૂંપડીમાં રહે, ખેતર, ખેડૂત અને ખેતી કાર્યો સાથે જોડાય, ખેડૂતની સવારથી સાંજ સુધીની જિંદગી કેવી છે, કેટલી મુશ્કેલી પડે છે, પ્રત્યક્ષ જોવે અને એમનો કૃષિ સંસ્કૃતિ પ્રત્યેનો આદર, પ્રેમભાવ જળવાય, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કેળવાય, જળ, જમીન, પર્યાવરણ અને જૈવિક વિવિધતાથી પ્રેમ વધે. અને એ સૌ થકી એ ભલે શહેરમાં નિવાસ કરતા હોય, પરંતુ આપણી પુરાણી કૃષિ, પ્રકૃતિ, સંસ્કૃતિ, ધર્મ સાથે જે જોડાયેલી આપણો દેશી ખોરાક, પહેરવેશ, ખેતરમાંથી સીધા શાકભાજી, ફળો તોડી એનો ખેતરમાં ઉપયોગ, ખેતી, પશુપાલન કઈ રીતે થાય છે એ જાતે જોવાની, નિહાળવાની, કે અમુક કૃષિ કાર્ય, ખેતી કાર્ય કે પશુ દોહન, ગાય દોહન જેવી પ્રવૃત્તિ જાતે કરવાનો જે અનેરો આનંદ મળે છે, જે આજની 5 સ્ટાર હોટલો કે ઇકો ટુરિઝમ સેન્ટરમાં કે કોઈ પણ પ્રવાસન સ્થળોમાં હિલ સ્ટેશને મળતો નથી. આની એક સૌથી વિશેષતા એ છે કે આ કરવાથી આપણી પુરાણી સંસ્કૃતિ, કૃષિ, ગામડા, ખેતર, ખેતી, ખેડૂત જીવંત રહે છે. જે ખેડૂતના પુત્ર પુત્રીઓનો ખેતી તરફનો આકર્ષણ ઘટ્યું છે, શહેરો તરફની ઓંધળી દોટ છે, એમાં રૂકાવટ આવે અને ખેડૂતને પોતાના ખેતી પશુપાલન સાથે ઘેર બેઠે આવક થાય.
એગ્રો ઇકો ટુરિઝમનો વિકાસથી માત્ર એક ખેડૂત કે ખેતરને નહીં પણ આખા ગામને વિકાસ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યવસ્થા થાય અને એક બીજી રીતે પ્રવાસન, જે વાહન વ્યવહાર, નાના મોટા વાહનો, આ તમામનો વિકાસ થઈ અને ગામડામાં જ ગામડાની આવક વધે, ખેતી પશુપાલન સિવાય અન્ય સ્ત્રોતોથી થાય અને શહેરોમાંથી જે માણસો કે જે પ્રવાસ પ્રિય છે એ લોકો હોટલોમાં જઈને જે ખર્ચો કરે છે એ ખેડૂતના ગજવામાં જાય અને ખેડૂત બે પોખડે થાય, એ આનો મુખ્ય હેતુ છે. બિલકુલ. એટલે દર્શક મિત્રો, સૌથી મહત્વની બાબત એ છે કે જે ગ્રામીણ જીવન છે તેને આપણે સારી રીતે સમજી શકીએ અને વિશેષ રૂપે ગામડાના જીવનને શહેરી લોકો માણી શકે તે માટે આ આયોજન વિશેષ રૂપે કરવામાં આવે છે. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ ત્યારે સાહેબ એક બાબત એ પણ છે કે જ્યારે આ એગ્રો ઇકો ટુરિઝમની વાત કરીએ છીએ તો સરકારશ્રી તરફથી એક ભાર એ પણ છે કે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જોઈએ છે, એવો વિકાસ જોઈએ છે કે જે લાંબા ગાળા સુધી, વર્ષો સુધી એની અસર, પોઝિટિવ અસર આપણને જોવા મળે. તો એગ્રો ઇકો ટુરિઝમ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કઈ રીતે જુઓ છો? પ્રવાસન વ્યવસાય એ હંમેશા માણસનો પ્રકૃતિ પ્રેમ રહેલો છે. આપ જ્યારે પ્રવાસન વ્યવસાય વિકસાવતા હોય, હોટલ ખોલતા હોય કે કોઈ પણ ટુરિઝમની પ્રવૃત્તિ હાથ ધરતા હોય ત્યારે જનરલી ગાઢ જંગલો, પર્વતો ઉપર, નદી કિનારે કે ખીણોમાં વિકસાવતા હોય છે. આ દરેક માટે ઘણી બધી પ્રકૃતિ, ઝાડ, જંગલનું નુકસાન કરવાનું થતું હોય છે. લોકોની અવરજવર જંગલમાં વધવાથી જંગલમાં નિવાસ કરતા પશુઓને પણ તકલીફ પડતી હોય છે. જ્યારે ખેતરમાં ટુરિઝમ વિકસાવવાની જ્યારે વાત છે, ખેડૂતના ખેતરે પર્યટન વિકાસની જ્યારે વાત છે ત્યારે આપણે કોઈ પણ જાતના ઝાડ, તળાવ, જળ, જમીન, જંગલ, પર્યાવરણ કે જૈવિક વિવિધતાને નુકસાન પહોંચાડવાનું નથી. આ તમામનું જતન કરી કુદરતી ખોળે ખેડૂતના ખેતરે આપણી જૂની પ્રણાલી, સંસ્કૃતિ, ધર્મ અને ખેડૂત એ અન્નદાતા છે, જે માનવતાના ધોરણે જીવે છે, એ ગુણો આપણી નવી પેઢીમાં કલ્ટિવેટ કરવાનો એક અનેરો અવસર મળે છે. વધુમાં શહેરમાં રહેતા ખાસ કરીને બાળકો ઇંગ્લિશ મીડિયમ કે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા હોય છે ત્યારે એમને રિયલ કૃષિ, પ્રકૃતિ, સંસ્કૃતિ સાથે ઇન્ટરેક્શન કરવાનો કે ખેડૂતના ખેતરે નિવાસ કરવાનું ભાગ્યે તક સોંપડતી હોય છે. ત્યારે આ પ્રવાસન થકી એ તક આપણે સાંપડીએ છીએ. માની લો કે ખેતી કરવાથી જમીનની તૈયારી, કઈ રીતે વાવણી થાય છે, ત્યાર પછી એમાં અંતરખેડ, નિંદામણ, જમીન વ્યવસ્થાપન, ખાતર વ્યવસ્થાપન, રોગજીવાત વ્યવસ્થાપન, કાપણી, લણણી, સુકવણી, પેકિંગ, ગ્રેડિંગ, મૂલ્યવૃદ્ધિ, બજાર વ્યવસ્થાપન, પશુપાલન, ગાય ભેંસનું દૂધ કાઢવું, માટીના ચૂલા, માટીના વાસણો ઉપર ખોરાક બનાવવો, તાજા શાકભાજી તોડવા, વેચવા, આ જે અનેરો એક આનંદ મળે છે જે અન્ય કોઈ પ્રવાસનમાં મળતો નથી. સાથે સાથે ખેડૂતને એના ખેતરે બેઠી એની ફાર્મની જે ફ્રેશ પેદાશ થઈ એનો સારો ભાવ મળે છે, જેથી એનો ખેતી પ્રત્યે પ્રેમ વધે છે. એનું આખું કુટુંબ હ્યુમેનિટીથી જોડાય છે. અને આપણે જ્યારે પ્રવાસનમાં જઈએ ત્યારે રૂપિયા તો બધા જ ખર્ચતા હોય છે, પણ જ્યારે એગ્રો ઇકો ટુરિઝમના સ્થળોમાં જઈને આપણે જે ખર્ચો કરીએ એ આપણે એક જરૂરતમંદ ખેડૂતના કુટુંબને આપીએ છીએ, જે આપણે એક વિશેષ કાર્ય કર્યાનો આપણને આનંદ મળે છે અને બંને પક્ષે ફાયદો થાય છે. ગામડા બેઠા થાય છે, ખેતી પ્રત્યે ખેડૂત અને એના કુટુંબનો પ્રેમભાવ છે એ જળવાય છે. આપણી પુરાણી સંસ્કૃતિ, પ્રકૃતિ, આપણા પહેરવેશ, જૂની વાનગીઓ, રૂઢિચુસ્ત રિવાજોનું જતન થાય છે અને શહેરમાં રહેતી પ્રજાને આ બધું માણવાનો મોકો મળે છે અને સાથે સાથે પર્યાવરણ, જૈવિક વિવિધતા, જળ, જમીન, જંગલોનું જતન થાય છે. ઓંધરા શહેરીકરણની જે દોટ છે, ગામડામાંથી શહેર તરફ જવાની જે યુવાનોની દોટ છે, એમાં પણ રૂકાવટ આવે છે, જેથી શહેરોમાં કિડિયારાની જેમ ઉભરાતી વસ્તી છે એમાં બ્રેક લાગે છે, ગામડા જળવાય છે અને દરેક વસ્તુ બજાર ફેક્ટરીમાં બને છે, આપણને મળે છે. પરંતુ અનાજ, દૂધ, ફળ, શાકભાજી બનાવવાની કોઈ ફેક્ટરી શક્ય નથી. એ ખેડૂતના ખેતરે જ રહે, ખેડૂતના ખેતરે જ પેદા થાય. એ માટે આપણા સાચા ખેડૂતો જીવતા રહે, એને આપણે પ્રોત્સાહન આપીએ, બને એટલી સગવડો આપીએ અને આપણે જે પૈસા બીજે વાપરીએ છીએ એ જ ખેડૂતના ખેતરે જઈને વાપરીએ, જેની સીધી આવક ખેડૂત અને એના કુટુંબીજનોને મળે, ગ્રામજનોને મળે, ગામડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય. તો બંને પક્ષે
આ એગ્રો ઇકો ટુરિઝમ ખૂબ જ ફાયદાકારક છે. બિલકુલ સાહેબ, ખૂબ સુંદર આપે વાત કરી. ત્યારે આપે જે કહ્યું એમાં એક બાબત ધ્યાનમાં આવે છે કે ઘણીવાર નાના બાળકને આપણે પૂછીએ ને તો એ કહે કે ભાઈ દૂધ ક્યાંથી આવે છે, તો કે થેલીમાંથી આવે છે. કોણ આપી જાય છે? તો ડિલિવરી બોય આપી જાય છે. ઘણીવાર આપણે અનાજની વાત કરીએ તો કે તો આપણને નજીકના કરિયાણાની દુકાને મળે છે, પરંતુ મૂળ જે આનો સ્ત્રોત છે, જે ખેડૂતના ખેતરે ઉગે છે, કેટલા દિવસની મહેનત છે, ટાળ તડકો તાપ બધું સહન કરવાનું, આ કદાચ એને ખબર નથી. અને એ જો માણવું હોય તો એના માટે જરૂરી છે કે એણે આ રીતે એગ્રો ટુરિઝમ તરફ આગળ વધવું પડશે. કદાચ એવા પેરેન્ટ્સ છે એણે પણ સમજવું પડશે કે મારા બાળકને આ જો પ્રાથમિક જરૂરિયાત સમજાવી હશે તો એને કોઈ ખેતરે જ મારે લઈ જવું પડશે. તો આ એક સારામાં સારો ઉમદા વિચાર છે. સાહેબ, એક બાબત આપણે દર્શકોને એ સમજાવી છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ ઇકો ટુરિઝમ અને એગ્રો ટુરિઝમ, આ બંને વચ્ચે તફાવત શું? બંને શબ્દો મોરલેસ સિમિલર છે. બંને શબ્દો ગામડો પર્યાવરણ માટે અનુકૂળ અને આર્થિક આવક ઊભી કરનારા શબ્દો છે. પણ ઇકો ટુરિઝમ એ જંગલોમાં, ગીચ જંગલોમાં, પર્વતો પર, પહાડોમાં કે નદી કિનારે વિકસાવવામાં આવે છે. એનું તમામ વ્યવસ્થાપન જંગલ ખાતું કરી અને ત્યાર પછી એનું વ્યવસ્થાપન અને કામ ચલાવવા માટે ગામની વન મંડળીઓને આપે છે. પરંતુ એમાં પોતાપણાની ભાવના નથી હોતી, કારણ કે એમાં કોઈનો માલિકી હક હોતો નથી. જ્યાં કાયદો વ્યવસ્થા, સાફ સફાઈ અને જાળવણીના ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જ્યારે એગ્રો ઇકો ટુરિઝમ જે છે એ ખેડૂતના ખેતરે થાય છે. ખેડૂત એના ખેતરનો માલિક છે, જેથી એની આત્મીયતા જોડાયેલી હોય છે. એટલે જ્યારે પરસ્પરના સહકારથી કોઈ પણ વસ્તુનું વ્યવસ્થાપન થાય ત્યારે સરળ થાય છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઓટોમેટિક જળવાય છે. સ્વચ્છતાનો કોન્સેપ્ટ છે ત્યાં ખૂબ જળવાય છે કે ગમે ત્યાં કચરો શહેરમાં નાખીએ, બજારમાં જતા હોય કે આપણે બગીચાઓમાં જતા હોય તો આપ જુઓ છો પ્લાસ્ટિકનો ખર્ચો, ખાલી બોટલો ઘણી હોય છે. પરંતુ ખેડૂતના ખેતરે જ્યારે આ પ્રવાસન થાય ત્યારે શહેરનું નાનામાં નાનું છોકરું પણ એના મનમાં એક ભાવ ઊભો થાય કે આ એના ખેતરમાં આપણે ગંદકી નહીં કરવી જોઈએ, કારણ કે આપણા ગયા પછી આપણા બીજા ભાઈઓ આવવાના છે. તો આ જે આત્મીયતા છે એ ઇકો ટુરિઝમ, 5 સ્ટાર હોટલો, હિલ સ્ટેશન કે એકલા જંગલમાં વિકસાયેલા ઇકો ટુરિઝમમાં શક્ય નથી. તો આમાં વિકાસ થાય છે, આવક થાય છે, સાથે સંસ્કારનું સિંચન થાય છે. જો નાના બાળકમાં કૃષિ સંસ્કારનું સિંચન કરવામાં આવે તો જે મોટા થઈને કોઈ પણ હોદ્દા પર જાય, ખેડૂત બને, ઉદ્યોગપતિ બને કે અધિકારી બને, ખેડૂત અને ખેતી પ્રત્યેનો પ્રેમ જળવાય, ખેડૂતોને આ માનની નજરે જોતા થાય તો આપણા કૃષિ પ્રધાન દેશની ઓટોમેટિક વિકાસ થવાની ભરપૂર તકો રહી. બિલકુલ. ચૌહાણ સાહેબ, ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એવા કોઈ પ્લેસીસ કે એવા ખાસ કરીને ગુજરાતના વિસ્તાર કે જ્યાં એગ્રો ટુરિઝમ વધારે સારી રીતે કે વધારે ઝડપથી ડેવલપ થઈ રહ્યું છે અથવા તો ડેવલપ થાય તેવી સંભાવનાઓ છે? ડેવલપમેન્ટની શક્યતાઓ તો સમગ્ર ગુજરાતમાં છે, પરંતુ શરૂઆત થઈ છે દક્ષિણ ગુજરાતમાં. આપ એક નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલદરા ગામમાં એક અશોકભાઈ પટેલ અને અસ્મિતાબેન પટેલ કરીને એક ખેડૂત કપલ છે. એમણે પોતાના ખેતરમાં એક લગભગ 10 વર્ષ પહેલાં એગ્રો ઇકો ટુરિઝમની વાત જ્યારે એટલી બધી લિટરેચરમાં નથી, લોકો અજાણ હતા, ત્યારે એમણે શરૂ કર્યું હતું. એમને ત્યાં સારી ખેતી છે, પશુપાલન છે, મધમાખી થાય છે, તળાવમાં માસ્તર થાય છે, અંબાના ઝાડ ઉપર એમણે સરસ વેસ્ટર્ન ટોયલેટવાળા હોટલ બનાવેલી છે, રૂફ રાઇડિંગ છે, અનેક પ્રકારની પ્રવૃત્તિ પોતાના શોખ માટે શરૂ કરેલી. કૃષિ યુનિવર્સિટી નવસારી એમને કંઈક મદદ કરી, ત્યાં ફ્રેશ ફૂડની એક હટ શરૂ કરી અને એમના તળાવમાંથી જે માછલી પકડાય એ ટુરિઝમમાં જે લોકો આવે નોનવેજ ખાતા હોય એમને એ તમામ પ્રકારની પાસ્તા, પાપલેટ છે, મેન્ચુરિયન છે, પંજાબી, ચાઇનીઝ આઇટમ, જે નોનવેજની તમામ આઇટમ ફ્રેશ બનાવીને સ્વસહાય જૂથો દ્વારા પીરસે છે, જેથી સ્વસહાય જૂથની બહેનોને સારી આવક થાય છે, પ્રવાસીઓને તાજો ખોરાક મળે છે. અને આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અશોકભાઈ ભારત દેશના પ્રથમ 10 મધમાખી પાલન કરનાર વ્યવસાયકારોમાં એમનું સ્થાન છે. આ વર્ષે એમણે 2.5 કરોડનું મધ વેચ્યું છે. એમને ત્યાં લગભગ 2.5-3 લાખ શાળાના બાળકોએ પ્રવાસન કર્યું છે. અને આનંદની, માનવતાની વાત એ છે, કદાચ દેશ, દુનિયા કે તમારા પડોશમાં પણ આવી વાત આપને જાણવા નહીં મળે કે જો એમણે 10 રૂપિયા એન્ટ્રી ફી રાખી હોત તો કદાચ એ કુટુંબ આજે અબજોપતિ હોત. પણ એમને એમના ખેતરનું નામ આપ્યું છે મામાનું ઘર. ત્યાં જે પ્રવાસીઓ આવે છે એના માટે આખો દિવસ બધું જ સમજાવે છે. મધમાખી જે વ્યવસાય કરતો હોય એ મોનોપોલી હોય, બીજાને શીખાડે નહીં, પણ એ મધમાખીનું
તમામ વસ્તુ બીજાને શીખાડે છે. એમની ક્યાં મધપેટીઓ છે ખુલ્લી મૂકી દીધી છે જી. લોકો માટે. અને મધમાખી ઉછેર માટેની જે પેટીઓ છે એ પેટીનું ઉત્પાદન કરી 40 થી 50 માણસને દરરોજ રોજીરોટી પૂરી પાડે છે. આહા. અને આખા દેશમાં એમની મધ ઉછેર માટેની પેટીઓ પણ એ સપ્લાય કરે છે. તો આવું ઉદાહરણ આપણે ભાગ્યે જ 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં જોવા મળે. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, મહત્વપૂર્ણ છે કે આવી જ રીતે જો વધુને વધુ આપણે વિકાસ કરવો હોય તો સ્વાભાવિક છે કે આપણે ઇકો ટુરિઝમ તરફ અને એગ્રો ટુરિઝમ તરફ વળવું પડશે. આગળ પણ આપણી ચર્ચા જારી રહેશે. સમય છે એક બ્રેકનો. ગુજરાતમાં એગ્રો ટુરિઝમ અને ઇકો ટુરિઝમની સંભાવનાઓ કેવી છે અને આ વિષય પર જ્યારે વાત કરીએ છીએ ત્યારે ડૉક્ટર નિકુલસિંહ ચૌહાણ સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સાહેબ, ચર્ચાનો દોર આગળ વધારીએ. એક પ્રશ્ન એ થાય કે એગ્રો ટુરિઝમ, તેની વિશેષતાઓ શું અને ખાસ કરીને એગ્રો ટુરિઝમનો મુખ્ય આશય શું? એગ્રો ટુરિઝમનો મુખ્ય આશય ખેડૂતની આવક વધે, ગામડા તૂટતા અટકે, શહેરીજનો, ઉદ્યોગપતિઓ અને જે ખેતીમાં રસ નથી અથવા તો રૂપિયા હોય તો બધું જ બજારમાં દુકાનમાં મળે, આપણે જેમ આગળ કીધું એ હેતુથી એ કોન્સેપ્ટથી જીવવાવાળા ઘણા બધા સુશિક્ષિત અને સુખી માણસોનો ખેતી પ્રત્યેનો પ્રેમ વધે, એમને ખેતી પ્રકૃતિ સંસ્કૃતિ સાથે પ્રેમ થાય. ખેતી પશુપાલનમાં કેટલી તકલીફો થાય છે. ખેડૂતનું જીવન સવારે 4 વાગે કુકડો બોલે ત્યાંથી શરૂ થઈ મોડી રાત સુધી કઈ રીતે એ જિંદગી ટાઢ તડકો વરસાદમાં જીવે છે અને આપણા પેટનો ખાડો પૂરે છે પ્રત્યક્ષ જોવાની તક મળે. ખેડૂતને એના ફાર્મની જે આવક ફ્રેશ પ્રોડક્ટ છે એ વેચવા ના જવું પડે, ઘેર બેઠે જ એનો વેચાણ થાય, સારા ભાવ મળે અને આપણી શહેરની જે પ્રજા છે એને સારું ક્વોલિટીયુક્ત કેમિકલ ઓછા હોય એવું સજીવ ખેતી કે પર્યાવરણ પ્રિય ખેતીથી કરેલું શાકભાજી, ફળ, દૂધ ખાવા મળે. ગાય ભેંસનું દૂધ કેમ વલોવાય છે, દૂધ, દહીં, છાશ, ઘી, માખણ કઈ રીતે દેશી રીતે બનાવવામાં આવે છે, માટીના વાસણનો રોલ શું છે, માટીના વાસણોમાંથી કેટલી મીઠાશ છે, એ પાણીની હોય, દૂધની હોય કે ઘીની. વાડીમાં જે ઘી આપણને મીઠું લાગે છે એ સ્વાદ સ્ટીલની કે અન્ય કોઈ વાસણમાં હોતો નથી. આ બધી જોવા મળે. બળદગાડાની સવારી, ઘોડે સવારી, પોતે હળ ચલાવવું, ખેતી કાર્યો કરવા, ઝાડ પરથી કૂદકો મારી અને તળાવમાં સ્વિમિંગ કરવું, તળાવમાં જાતે હોડી ચલાવવી, જાતે માછલી પકડવી, જાત જાતની માછલી, જાત જાતના મરઘા બતકા જોવા. આ બધી જે કુદરતી વસ્તુ જોવાનો જે લાવો મળે છે એ હોટલમાં કદાચ હોય તો 1-2 સેમ્પલ મૂકેલા હોય અથવા તો આર્ટિફિશિયલ હોય, પરંતુ કુદરતી રીતે જો જોવું હોય તો એગ્રો ટુરિઝમથી એક તો કૃષિ પ્રકૃતિ સંસ્કૃતિ જળવાય છે, જળ જમીન પર્યાવરણનું જતન થાય છે, જૈવિક વિવિધતાની જાળવણી થાય છે, શહેર અને ગામડું જોડાય છે, પ્રેમથી જોડાય છે, બંનેની આવક અંદર ફરે છે, બંને એકબીજાને પૂરક બની બંનેનો વિકાસ થાય. દાખલા તરીકે ખેડૂત હોય, ખેડૂત એકલો હોય, એનું કુટુંબ હોય કે ગામના લોકો ભેગા થઈને ઇકો ટુરિઝમ સેન્ટર કરે તો દરેકને આવકમાં વધારો થાય, એમનું જીવન ધોરણ ઊંચું આવે, એ લોકો માનની નજરે લોકો જોવે તેમને પણ જીવન જીવવાનો કે એમનો વ્યવસાય વધુ વિકસાવવાનો એમની જે ઈચ્છા છે પ્રબળ બને અને શહેરવાળાને આનંદની સાથે પ્રકૃતિમાં માણવાનો, આંતરિક આનંદને બાહ્ય પ્રકૃતિ સાથે જોડી કુદરતી માહોલમાં વિરહવાનો અને કૃષિના અન્ય કૃષિ કાર્યો, પશુપાલનના કાર્યનો લાવો લેવાનો તક મળે છે. આ તમામ રીતે એગ્રો ઇકો ટુરિઝમ એ માનવતાના હિતમાં ઉમદા કાર્ય છે. બિલકુલ સાહેબ, કહી શકાય કે જ્યારે આપણે એગ્રો ટુરિઝમની વાત કરીએ છીએ તો ક્યાંક શહેરી અને જે આપણી પ્રાચીન પરંપરા છે, ગ્રામીણ જીવન, એ બંને વચ્ચેની આત્મીયતા અથવા તો એ માટેનું એક સેતુ કહી શકાય. ચોક્કસ. આજે આપ જુઓ તો આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. તમે ઘણી જગ્યાએ વાંચો છો, ટીવીમાં જુઓ છો અને આપણા મહાનુભાવો પણ પોતાના પ્રવચનમાં વારંવાર બોલતા હોય છે. પણ રિયલ ગ્રાઉન્ડ રિયાલિટી આપ જુઓ તો શહેરમાં રહેતી વસ્તીની તે વાત ઠીક, પણ તો ગામડામાં રહેતા ખેડૂત પુત્ર પુત્રી કે ખેડૂત પુત્ર વધુને પણ ખેતી પશુપાલન પ્રત્યે પ્રેમ ઘટતો જાય છે. આજે બિલકુલ સનાતન સત્ય દીવા જેવી વાત છે કે કોઈ ખેડૂત બાપ એવું ઈચ્છતો નથી કે એનો જમાઈ સારો ખેડૂત હોય, કોઈ બાપ એવું ઈચ્છતો નથી કે મારો પુત્ર સારો ખેડૂત બને. એ નિરસતા એટલા માટે છે કે આપણું સરકારનું સહકારી માળખુંનું કૃષિ પેદાશોના ભાવનું આપણા પર કોઈ નિયંત્રણ નથી, જેથી જ્યારે જે વસ્તુ વધારે પાકે ત્યારે એનો ભાવ ઓટોમેટિક ઘટતો હોય છે અને ખેડૂતને નિરાશા મળે છે, કારણ કે એની અપેક્ષિત ભાવ મળતા નથી. એટલે કૃષિ પશુપાલન તરફ એનો પ્રેમ ઘટતો જાય છે. જેને નોકરી નથી મળતી, જેને નાનો મોટો વ્યવસાય નથી કરી શકતા,
એ જ પોતાના બાપદાદાની જમીન સાચવવા માટે અથવા ના છૂટકે આજીવન કે ના ધોરણ વ્યવસાય તરીકે કૃષિ અપનાવે છે. તો એને કોમર્શિયલ તરફ કૃષિને ઉદ્યોગનો દરજ્જો જો આપવો હોય અને ખેડૂત પુત્રો પુત્રીઓ અથવા તો ગ્રામીણ બેરોજગાર જે યુવાનો છે એ ગામડું છોડી શહેર તરફ જાય છે, એને રોકીને ગામડામાં જ જો આવક આપવી હોય તો એગ્રો ઇકો ટુરિઝમ એ માનવતાના ધોરણે ખૂબ સારો વ્યવસાય ઉભરી શકે એમ છે. અને સરકાર, સહકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખેડૂત મંડળો, આપણે સૌ સાથે મળીને જો આ વ્યવસાયનો વિકાસ કરવામાં લાગીએ તો ગામડા તૂટતા અટકાવવા માટેનો આ એક ઉત્તમ વિચાર છે. બિલકુલ. ચૌહાણ સાહેબ, એક બાબત એ પણ છે કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાતના વિકાસમાં ગ્રામીણ વિકાસ ઉપર ભાર મૂકવામાં આવે છે અને તેવી જ રીતે ખાસ કરીને જે આપણા માનનીય રાજ્યપાલ શ્રી છે તેમના તરફથી પણ વિશેષ રૂપે પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે તેના ઉપર ભાર મૂકવામાં આવે છે. આજે ગુજરાતનું સૌથી પહેલો જિલ્લો એની વાત કરીએ, જો ડાંગની વાત કરીએ તો આજે સંપૂર્ણપણે પ્રાકૃતિક છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર વાપરવામાં નથી આવતું. તો ત્યાં પણ લોકોને આ રીતે એક ક્રેઝ છે કે ભાઈ અમારે પણ ત્યાં જવું છે, આ બધું જોવું છે, માણવું છે. થોડી એની વાત કરશો. ચોક્કસ. જ્યારે આપણા દેશને આઝાદી મળી ત્યારે આપણો દેશ ભૂખમરામાંથી પસાર થતો હતો. આપણે પરદેશથી સડેલા ઘઉં અને લાલ જુવાર જે ત્યાં ડુક્કર અથવા ગાય ભેંસ ના ખાય એ લાવીને આપણે જીવ્યા એવો દિવસ 56ના દુષ્કાળનો ટાઈમ પણ આપણે સૌએ જોયો છે. નહીં જોયો તો ચોપડીઓમાં વાંચ્યો છે. પ્રાકૃતિક ખેતીની વાત એટલે આવી કે ગ્રીન રિવોલ્યુશન 1, 2, 3, વ્હાઇટ રિવોલ્યુશન તમામ પ્રકારની ક્રાંતિઓ આવી અને જેના લીધે આપણે અનાજની બાબતમાં, ફળની બાબતમાં, શાકભાજીની બાબતમાં સ્વાવલંબી બન્યા. એટલું જ નહીં, આપણે સરપ્લસ પ્રોડક્શન કરી અને પરદેશમાં નિકાસ કરતા થયા. આજે વિશ્વમાં અમૂલ ડેરીનું નામ છે. બિલકુલ. દૂધના ઉત્પાદનમાં, ભેંસના દૂધના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં પ્રથમ નંબરે છે. દિવેલા, ચામડું, ફળફળાદી, ચા, કોફી અને મરી મસાલામાં આપણે દુનિયામાં પ્રથમ નંબરે ઉત્પાદન કરતા દેશ તરીકે ઉભરી આવ્યા છે. પરંતુ જ્યારે વિકાસની વાત હોય, જ્યારે સામે પૈસા દેખાતા હોય ત્યારે માણસોએ, ઉદ્યોગપતિઓએ, ખેડૂત કેટલીક ભૂલો કરતો હોય છે અને ઉત્પાદન વધારવાની દોટમાં આપણા ખેડૂતોએ પણ રાસાયણિક ખાતરો, દવાઓ, ટૂંકમાં કૃષિ રસાયણનો ઉપયોગ આડેધડ કર્યો. જે ભલામણ કરેલા હતો એ પ્રમાણ ચૂકી ગયા અને જેના લીધે આજે પરિસ્થિતિ એ થઈ છે કે રોગ જીવાત દવાઓથી કંટ્રોલ થતી નથી. રાસાયણિક ખાતરોથી જેટલું ઉત્પાદન વધવું જોઈએ એટલું વધતું નથી. જમીનની ઉત્પાદકતા, ફળદ્રુપતા, તંદુરસ્તી બગડી છે. જે કંઈ ધાન્ય પાકો, શાકભાજી, કઠોળ, દૂધ, તેલીબિયા પાકનું ઉત્પાદન થાય છે એ ખાનદાનની તકલીફ પણ વધે છે અને કેન્સર, ટીબી જેવી મહામારીઓ વધતી જાય છે જેનો મેડિકલ સાયન્સમાં પણ એનો કોઈ ઉપાય નથી. આ બધા માટે એક પ્રકૃતિ ખેતી એ ઉત્તમ વ્યવસાય છે. પરંતુ એકલો ખેડૂત સમજે તો સમયની મર્યાદા છે ને, તો વિષય તો એટલો સરસ વિસ્તારથી આપણે કરી શકીએ, પણ દર્શક મિત્રોને ખાસ કરીને આપણે ટૂંકમાં સંદેશ આપવો છે કે એગ્રો ટુરિઝમ તરફ લોકો વળે માટે શું કરવું જોઈએ? આપનો સંદેશ. શહેરીજનોને વિનંતી કે આપ જ્યારે નોકરી, ધંધા, કામથી કંટાળીને બહાર જવા માગતા હોય તો હોટલોની જગ્યાએ એગ્રો ઇકો ટુરિઝમને આપણે પસંદ કરીએ. સફેદ ચમકતા બાસમતી ચોખાની જગ્યાએ દેશી રીતે ખાંડેલા લાલ ચોખા, કાળા ચોખા ખાઈએ, આપણી તંદુરસ્તી વધારીએ અને આપણા ગામડામાં વસતા આપણા જ ભાઈ બહેનોને એમનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદ કરીએ અને એગ્રો ઇકો ટુરિઝમના વિકાસમાં આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ. એ જ આજના આ વાર્તાલાપનો મારો સંદેશ છે. બિલકુલ. તો ડૉક્ટર નિકુલસિંહ ચૌહાણ સાહેબ, આપ આ ચર્ચામાં ભાગ લેવા માટે પધાર્યા અને આજે માહિતી આપી રસરૂચિપૂર્વક, તો ચોક્કસથી દર્શક મિત્રોને પણ આ બાબતની જાણ થઈ હશે. ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, મને આશા છે કે આજનો કાર્યક્રમ આપને પણ ખૂબ જ કંઈક જાણવા મળ્યો હશે, વિશેષ રૂપે કે આશાસ્પદ વ્યવસાય તરીકે આપણે એગ્રો ઇકો ટુરિઝમને કઈ રીતે જોઈએ છે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.